અહીંયા એવું પણ અમે સાંભળ્યું છે કે બહારના જે લોકો આવે છે નેસમાં જે આવી રીતના અમારા જેમ જે વિઝિટ કરવા આવે છે, જોવા આવે છે, તો એને આવવા નથી દેતા. હા, ઈ પ્રોબ્લેમ છે. મંજૂરી વગર કોઈને આવવા દેતા નથી. તો એનું શું કારણ? અમારા મહેમાન હોય તો અમારે મંજૂરી લેવી પડે. બોલો, તો આપણે કયા પ્રકારની પોલીસ બનવું છે? આપણે દેશની સેવા કરવી. એટલે આટકા લાકડા કાપીએ અને અમે અમારા બાળ બચ્ચાને બચાવવા માટે અને અમારા ખુદના રક્ષણ માટે થઈને અમને કઈક મકાનની મંજૂરી આપો. વાહનની ચાલીને બપોર જાય, હાલીને જઈને ચાલીને આવીએ છીએ. અચ્છા, વાહન કોઈ નથી. રમકડું લેવાનું ક્યારે ઈચ્છા થાય તને? કેમ? પરિસ્થિતિ કોની? મારા બાપાને. હા, પછી મમ્મી પપ્પા એટલા હેરાન થાય છે તો એના માટે શું કરવાનું આપણે? એને સુખી કરવા. હા, ગુજરાતનો એવો વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો એવો વિસ્તાર કે સાસણગીરનું કાસિયા નેસ, અને આ નેસમાં આસપાસ આ સિવાયના આસપાસના નેસમાં લોકો આજે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એ કલ્પના બહાર છે. જ્યારે પણ કોઈ વિદેશી વ્યક્તિ અથવા તો આ નેસની બહારનો વ્યક્તિ કે ગુજરાતના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ જ્યારે આ નેસના દરવાજા ઉપર આવે છે ત્યારે આ નેસના લોકો એમના જે પારિવારિક હોય એવી જ રીતના એનું સ્વાગત કરે છે, એમને ભોજન કરાવે છે, ચા પાણી નાસ્તો કરાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એ આ બધી વચ્ચે દબાયેલી છે. આજે પણ મોટા ભાગના લોકો કે મોટા ભાગના મીડિયાના મિત્રો પણ આ નેસને જે નેહડાઓ છે એની જે સમસ્યાઓ છે આજ સુધી ઉપાડી શક્યા નથી. અહીંયાથી આવજો, અહીંયા કેટલા ઢોર ઢાખર કેટલા છે? મારી પાસે 20 ભેંસ છે. અચ્છા, 20 ભેંસો છે. 5 તો ગાયું છે. હા હા, આમાં ગુજરાન હતું છે. અચ્છા, અંદર અત્યારે લાઇટની સુવિધાઓ આ છે લાઈટ. આ કાસિયા નેસમાં લાઈટ છે. હા, રેલવેની છે. અચ્છા, મને અંદરથી બતાવો ને કેવી રીતના છે અંદર, તો વાંધો ન હોય તો. ચપ્પલ આ તમે જોઈ શકો છો કે ખરેખર એક નેસ કેવા પ્રકારનો હોય અને જે લોકો અત્યારે અહીંયા રહે છે એ કેવી રીતના રહે છે. તમે આ આખું હું કિશનભાઈને કહીશ કે આખો જે ઘરનો માહોલ છે એ તમને કેમેરામાં તમે નહીં એ ફીલ કરી શકો, મને ખ્યાલ છે. પરંતુ અહીંની જે ઘરની જે સુગંધ છે, જે માટીની સુગંધ છે, જે છાણની જે ગાઢ લીપી છે એની જે સુગંધ છે એ ખરેખર અહીંયા મહેસૂસ કરી શકાય એમ છે. અને ખરેખર એક ગામડું કેવું હોય અને એક નેસનું કલ્ચર કેવું હોય ને એ તમને ખ્યાલ આવશે. આ જે ગાઢ તમે જે લીપો છો એ કેટલા સમય સુધી ચાલે? આમ આ ગાર 1 વર્ષની પાસે કરી નાખી લીપી. વર્ષે કરવું પડે. હા, અચ્છા. અને આ બધું પેલા લાકડામાં ઉભે કરેલું છે? પેલા લાકડા આમ મૂકી પછી કાંબુ બાંધીને પછી લીપી નાખે. ભાઈ, અચ્છા, માટી બહારથી ખોદે લીપો. આપણે અહીંયા આવી રીતના પરિસ્થિતિ તમે જોઈ શકો છો. વરસાદ ખાસ કરીને શિયાળો અને ઉનાળો તો ઠીક છે, પરંતુ જે વરસાદની પરિસ્થિતિ આવે છે ત્યારે પાણી પણ સમસ્યા હોય છે. હા, બધી બાજુથી પાણી આવે. વાવરડાના હિસાબે સાહેબ આ પતરા ઉડી ગયા હતા. તેથી હાવ બધું પલળી ગયું. અચ્છા, એની સહાય કોઈ કોલ ને મળી નથી. 30 ગુણ સોમાઓ માબે રસ્તા ખરાબ હોય એટલે માણસો કોલ પેલો અગાઉ ભરી લીધો મહિના દિવસમાં. એની કોઈ સહાય 7,000 રૂપિયા લઈ મામલતદાર સાહેબ એ સહાય કઈ કહેવાય છે 7,003 બરાબર છે. તો સરકાર શ્રી અમને કઈક આમાં મદદ આપે તો બહુ સારી વાત છે. અત્યારે ઘાસ સારા કઈ છે ને, ગોદામમાં ખડ ભીડે એ કઈ માલધારીને અત્યારે કઈ આપતા નથી. એટલે ઢોરને ખાવાના જે ખોળ છે, બાકી બધા જો સૂકો ચારો છે, એ બધી વસ્તુઓ અહીંયા રહેતા જે માલધારીઓ છે એ સાચવીને રાખતા હોય. પણ આવી જ્યારે પરિસ્થિતિ થાય છે, અચાનક કમોસમી વરસાદ છે, વાવાઝોડાની જે પરિસ્થિતિ છે ત્યારે થાય છે, ત્યારે આમાં બધું જ પાણી ફરી વળે અને જે આખા વર્ષની મહેનત હોય છે એ મહેનત ઉપર શું કહેવાય પાણી ફરતું હોય છે અને જે આખા વર્ષની જે કમાણી હોય છે એ ધૂળધાણી થઈ જતી હોય છે. અત્યારે જો આ રીતના જે ખાણ રાખ્યું છે પશુઓ માટે ખાવા માટે, પરંતુ જ્યારે પણ આવી વરસાદની પરિસ્થિતિ કે જો આ જે રીતના જે ડિપાર્ટમેન્ટ દ્વારા સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતના ઉપર છાણ લગાવી અને ગાળ કરીને જે પ્રોટેક્શન દિવાલ બનાવેલી છે, એ વરસાદ આવે અથવા તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ થાય ત્યારે એ ભીંજાઈ જાય છે અને આ જે ખાણ છે એ પણ નુકસાન પામે છે.
પણ સરકાર દ્વારા કે કોઈ તંત્ર દ્વારા એને લઈને કોઈ પણ પ્રકારે આ પાકી દિવાલ બનાવવા માટે પરમિશન આપતા નથી. અને 5 નેહડો છે અહીંયા નથી આપતા. અહીંયા નથી આપતા. 2-3 નેહડો છે. હા, એમાં કોઈ છે ને. એમ અમારે વાણિયાઓ નેસ છે, પછી ખાંભડા નેસ છે, ત્યાં બેલા છે. ભલે આમ બેલામાં કોઈ સિમેન્ટ લગાડવા દે એવું કઈ નહીં, નકરા બેલા માંડવા દે, માટીથી આમ બેલા સણી લઈ અને છે જ નેહડામાં. હવે હું કે તમે નેપાળ જાઓ મંજૂરી લ્યો. નેપાળ તો અમને અમદાવાદે જોયું નથી. નેપાળ અમારે ક્યારે પૂગવું છે? બરોબર છે. ભાઈલું શું નામ છે તારું? રાજેશ. રાજેશ. કેટલામાં ભણે છે? 7મું. ક્યાં ભણે છે? ખાંભા. ખાંભા. મજા આવે છે ભણવાની? હે, કેટલું થાય છે અહીંથી ભણવાનું જવાનું તારે? અહીંથી 2-3 કિલોમીટર થતું હોય. તો કેમાં જઈશ તું? આડા વાહનમાં. હે, આડા વાહનમાં. આડા વાહનમાં? એટલે બધાય બીજા વાહન અચ્છા બીજા વાહનમાં જાય છે એમ. એટલે કોઈ મૂકવા આવે, મમ્મી પપ્પા મૂકવા આવે છે કે પછી અહીંથી તું એમને બધા નીકળી જાય? પપ્પા મૂકવા આવે છે. તો ત્યાં તમારે સ્કૂલ છે? કેટલા છોકરા છે તમારી સાથે? ત્યાં 200. તારા જેટલા જ છે બધા? તારા જેવડા જ બધા? હા. અને ઈ ક્યાંથી આવતા હોય? ઈ ત્યાંથી જ આવે. એ બાજુથી આવે છે. તારે એમ ભણી ગણીને શું કરવું છે? એમ પોલીસ બનવું છે? તારા પપ્પાની બધાની પરિસ્થિતિ તને ખ્યાલ છે? એ કેવી રીતના જીવે છે? એમ રમકડું લેવાનું ક્યારે ઈચ્છા થાય તને? કેમ? પરિસ્થિતિ જોઈ. પરિસ્થિતિ કોની? મારા બાપાને. હા. તો શું કરે છે તારા પપ્પા? શું કેવી રીતના એ મહેનત કરે છે? શું કરે છે? ઈ મજૂર છે. મજૂર છે. ને કેટલા કમાય આમ દિવસના? કઈ કમાતા હશે ને, પછી આપણે ખાઈએ બધા પરિવાર ભેગા થઈને ખાતા હોય, બરોબર? તો આમ કેટલા કમાતા હોય? કેવી રીતના મજૂરી કરે છે? ક્યાં મજૂરી કરવા જાય છે? એ તો તને ખ્યાલ હશે ને? ઈ આ નાકામાં કરે. નાકામાં કરે છે. અને શું કામ કરે છે? ઈ ટ્રેનમાં ને એમાં જવાનું. અચ્છા, ટ્રેનમાં જાય છે. તો તારે આગળ મોટો થઈને ભણી ગણીને પોલીસ થવું છે. પોલીસ બનીને શું કરીશ તું? ત્યાં રહીશ. હે, રહીશ ને બાપાને. એમ નહીં, પોલીસ બનીને બીજું શું કામ કરાય? પોલીસ શું કામ કરે? ઈ પકડે બધાને. પકડે બધાને. પછી પકડીને શું કરે? પોલીસમાં રાખે. હે, જેલમાં રાખે. જેલમાં રાખે. તો આપણે કયા પ્રકારની પોલીસ બનવું છે? આપણે દેશની સેવા. દેશની સેવા કરવી. દેશની સેવાની આરે શું કરવાનું? પકડવાનું. હા. પછી મમ્મી પપ્પા એટલા હેરાન થાય છે તો એના માટે શું કરવાનું આપણે? એને સુખી કરવા. હા, બરોબર. એટલે જયારે પોલીસ ની વાત આવે કે ભાઈ કોઈ નોકરી લેવી ન હોય ને, ત્યારે મહેનત એટલી કરવાની કે આપણા મા બાપ છે ને એ જે સુખી થાય. બરોબર. અત્યારે જે મહેનત કરીએ છીએ જોઈએ છે ને, તો એ આપણે સુખી કરવાના. એટલે તું કરીશ ને, બીજા છોકરા તારા જેવડા છે એને કહેવાનું. બરોબર. સારું, ચાલો.